હું શીખત કે કેવી રીતે મનને વશ કરવું, કેવી રીતે મનને એકાગ્ર કરવું, અને પછી જેમ ફાવે તેમ માહિતીનો સંચય પોતાનામાં કરત, અને ત્યારે એ માહિતીનો સંચય ખૂબ જ ઝડપથી કરી શકત અને ખૂબ સારી રીતે કરી શકત અને ખૂબ હું આગળ વધી શકત. સ્વામીજીની પોતાની એટલી બધી મનની એકાગ્રતા હોવા છતાં તેઓ પોતે એમ માને છે કે મારી એકાગ્રતા પૂરતી નથી. ઉદાહરણ આપે છે કે જો લોર્ડ મેકાલોનો ઇતિહાસ એ પુસ્તક મારે 3 વાર વાંચવું પડ્યું હતું એને યાદ રાખવા માટે. આપણને તો કોઈને કેટલી વાર વાંચવું પડે તો યાદ નથી રહેતું, પણ સ્વામીજી પોતાએ એમ માને છે કે મેં 3 વાર મને વાંચવું પડ્યું હતું એને યાદ રાખવા માટે. પણ મારી માતા એટલે કે ભુવનેશ્વરી દેવી એ કોઈ પણ ધર્મગ્રંથને એક જ વાર વાંચતા અને એને બધું યાદ થઈ જતું. કેમ? મનને કેળવણી કેવી રીતે આપવી, મનને એકાગ્ર કેવી રીતે કરવું, મનને વશ કેવી રીતે કરવું, એની ટ્રેનિંગ માને મળી હતી. તો સ્વામીજી પોતે માને છે આટલી બધી એમની એકાગ્રતા હોવા છતાં કદાચ વિશ્વના ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદ જેવી મેધા, એમના જેવી એકાગ્રતા ઇતિહાસના પાનામાં જોવા નથી મળતા. શંકરાચાર્ય વિશે આપણે સાંભળ્યું છે કેવી એમની મેધા હતી, પણ એને કોઈ ઐતિહાસિક પાત્ર ગણે કે ન ગણે એ વિશે આપણને સંદેહ હોઈ શકે. પણ કહ્યું છે કે 16 વર્ષની ઉંમરે એમણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એમની કોમેન્ટ્રી, એમનું ભાષ્ય વાંચીએ ત્યારે એમની મેધાની થોડી આપણને સમજણ પડે. પણ આ તો આપણા જ જમાનામાં હજી થોડા જ વર્ષો પહેલા, માંડ 150 વર્ષ પણ નથી થયા, સ્વામી વિવેકાનંદ એ આવે છે અને સ્વામી વિવેકાનંદે આપણા આ યુગમાં બતાવી દીધું કે એકાગ્રતાનું કેવું પરિણામ હોઈ શકે. અને તેમ છતાં સ્વામીજી પોતે નથી માનતા કે મારું મન એકાગ્ર છે અથવા તો એકાગ્રતાની કેળવણી મને મળી છે. એ તો કહે છે જો એકાગ્રતાની કેળવણી મને પહેલા મળી હોત તો વધારે સારું કરી શકે. કેવી સ્વામીજીની મેધા, કેવી એમની એકાગ્રતાની શક્તિ. એના તો થોડાક જેમણે જીવન ચરિત્ર વાંચ્યું છે એમને ખબર છે. એકવાર ઇન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા લઈને સ્વામીજી બેઠા હતા અને એમના શિષ્ય શરદ ચક્રવર્તી એ આવે છે અને જુએ છે આવડા મોટા મોટા ચળકતા ગ્રંથો 20 ભાગમાં ત્યારે આવતું, અત્યારે તો 30 ભાગમાં આવે છે ઇન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, માઇક્રોપીડિયા મળીને. ત્યારે કદાચ 20 ગ્રંથોમાં આવતું હશે. તો આટલા બધા ગ્રંથો જેને શરદ ચક્રવર્તી કહે છે, અરે આટલા બધા ગ્રંથો, આ બધા તો વાંચવા, આ તો એક જીવનનું કાર્ય નથી, એક જીવન ન વચાઈ શકે. સ્વામીજી કે શું વાત કરે છે, આ છેલ્લા 10 દિવસમાં મેં આ 10 ગ્રંથો વાંચ્યા છે. શરદ ચક્રવર્તી કહે છે બની શકે નહીં. કેવી રીતે સમજી શકે? 10 આવડા જાડા ગ્રંથો 10 દિવસમાં વાંચી લીધા, હું કેવી રીતે માનું? ન વિશ્વાસ આવતો હોય તો પ્રશ્ન પૂછો એમાંથી. અને શરદ ચક્રવર્તી એ ગ્રંથોમાંથી પાના પલટાવી ક્યારેક અહીંયાથી ક્યારેક ત્યાંથી પ્રશ્ન પૂછે છે અને સ્વામીજી એના સચોટ ઉત્તર આપે છે. એટલું જ નહીં, ક્યારેક તો વર્બેટિમ જે લખેલું છે એ ગ્રંથના જ અક્ષરશઃ એ ગ્રંથોના એ પાના એ ગ્રંથો પ્રમાણે એનો ઉત્તર આપે છે. શરદ ચક્રવર્તી આશ્ચર્યચકિત થઈને કહે છે ઓહો, આ તો કોઈ સાધારણ કાર્ય નથી, આ તો કોઈ ચમત્કાર છે. સ્વામીજી કે ના, આ ચમત્કાર નથી. આ ચમત્કાર જો હોય તો એકાગ્રતાની શક્તિનો ચમત્કાર છે. જો મન શુદ્ધ થાય, મન પવિત્ર બને, મન એકાગ્ર બને તો ગમે તે માહિતી તમે બહુ જ ઓછા સમયમાં એ કરી શકો. મન ત્યારે ચોટી જાય જે માહિતી તમે લ્યો, અને જે સાધારણ સમય જે લાગતો એના કરતા બહુ ઓછા સમયમાં તમે એ મેળવી શકો. ઉદાહરણ સૂર્યના કિરણો જયારે આવે છે, કાગળ તમે રાખો તો કાગળ બળતો નથી, પણ એક લેન્સ રાખો, આ લેન્સ નીચે કાગળ રાખો, કાગળ બળી જાય છે. કેમ? લેન્સ દ્વારા જે સૂર્યની શક્તિ એ કેન્દ્રીભૂત થાય છે, સેન્ટ્રલાઇઝ થાય છે, કોન્સન્ટ્રેટ થાય છે, અને એને કારણે એ કાગળ બળી જાય છે. એવી જ રીતે મનની શક્તિ અત્યારે આપણી બધી વિખરાયેલી છે અને એટલા માટે એનાથી કોઈ વિશેષ કામ થતું નથી. સાયકોલોજીસ્ટ, મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે we hardly use 10% of our mental energy. આપણે માનસિક શક્તિનો 10% ભાગ જ આપણે કામમાં લાગે છે. 90% શક્તિ તો વ્યર્થ વેડફાઈ જાય છે, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો કોઈ વળી કહે છે 99% વેડફાઈ જાય છે આખા જીવનમાં. જે આપણે સુપ્તપણે શક્તિ રહેલી છે માનસિક શક્તિઓ, એનો 1% જ ભાગ આપણે જીવનમાં વ્યવહાર કરીએ છીએ. એ 10% હોય કે 1% હોય, પણ એટલું સાચું છે કે મોટા ભાગની શક્તિઓ આપણી વિકેન્દ્રિત થઈને વેડફાઈ જાય છે. જયારે એ શક્તિને કેન્દ્રીભૂત કરવામાં આવે છે, જયારે મનમાં એકાગ્રતા હોય છે, ત્યારે એ આશ્ચર્યજનક
પરિણામો લાવે છે અને સ્વામી વિવેકાનંદના પોતાના જીવનમાં આપણે જોઈએ છીએ. એક બીજી વાત, સ્વામી વિવેકાનંદ ત્યારે પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા મેરઠમાં, ત્યાં ઉત્તર પ્રદેશમાં તેઓ ગયા હતા અને ત્યાંથી તેમણે પોતાના ગુરુભાઈની પાસેથી, ગુરુભાઈને કહીને ત્યાંની લાઇબ્રેરીમાંથી જ્હોન લબક એમના ગ્રંથોનો સેટ મંગાવ્યો અને જ્હોન લબકના ગ્રંથોનો સેટ એમને વાંચ્યો. વાંચીને બીજે દિવસે એમણે પાછો આપી દીધો. પાછા એમના ગુરુભાઈ જઈને ગ્રંથપાલને મળ્યા અને પાછો આપી દીધો. તો ગ્રંથપાલે એમના ગુરુભાઈને કહ્યું કે સ્વામીજી, તમારે જો તમારા સ્વામીજીને જો આ ગ્રંથો વાંચવા નહોતા તો ખોટે ખોટે ના મને શું કરા કષ્ટ આપ્યું, તમને પણ શું કરા કષ્ટ આપ્યું, વાંચવા નહોતા તો. અને આ વાત સ્વામીજીને કહી. તો સ્વામીજી પછી પોતે આવ્યા અને કહ્યું કે તમે શું માનો છો કે મેં વાંચ્યા વગર તમને પાછા આપ્યા છે, કે એક દિવસમાં આખો સેટ વચાઈ જાય એવું માની શકું જ નહીં. પ્રશ્નો પૂછો. અને એ લાઇબ્રેરિયન ગ્રંથપાલ પ્રશ્નો પૂછે છે, સ્વામીજી એના જવાબ આપે છે, વર્બેટિમ જવાબ આપે છે. એ પણ આવી જ રીતે આશ્ચર્યચકિત થાય છે ત્યારે સ્વામીજીને એ જ વાત કહે છે. આ એકાગ્રતાની શક્તિનો ચમત્કાર છે, આમાં બીજો કોઈ ચમત્કાર નથી. સ્વામીજી જયારે એકવાર અમેરિકામાં જઈ રહ્યા હતા, એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેમણે જોયું કે 3-4 જુવાનિયા બંદૂક લઈ અને નદીમાં ઈંડાના કોસલા તરી રહ્યા છે. એને વીંધવાનો પ્રયાસ કરે છે પણ પાણીમાં ઈંડાના કોસલા તો ઉપર નીચે થાય અને એટલે વીંધી શકતા નથી. થોડી વાર ઉભા રહ્યા અને એમને હસવું આવી ગયું. હસતા જોઈને આ જુવાનિયા બધા ખૂબ ગુસ્સે થઈ ગયા. અચ્છા, સમજે છે શું એના મનમાં? તમે શું એમ સમજો છો આ કોઈ સાધારણ કામ છે? લ્યો, ચેલેન્જ આપીએ છીએ, લ્યો બંદૂક, તમે વીંધીને બતાવો તો અમે માનશું. સ્વામીજી હાથમાં બંદૂક લઈ લીધી, લઈ અને નિશાનો સાધ્યો અને ફટ 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 1 ડઝન કોસલા અને વીંધી નાખ્યા. આ લોકો આભા બની ગયા. સ્વામીજી, સિન્સ હાઉ લોંગ યુ આર પ્રેક્ટિસિંગ? તમે કેટલા વર્ષથી આ બંદૂકનો અભ્યાસ કરો છો? અમે લોકો તો 4 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છીએ પણ તોય અમે તો નથી વીંધી શકતા. તમે કેટલા વર્ષથી અભ્યાસ કરો છો? સ્વામીજી કે ભાઈ, આ પહેલી વાર બંદૂક હાથમાં લીધી છે, પહેલી વાર બંદૂક હાથમાં લીધી. ના ના, બની શકે નહીં, અમે 4 વર્ષના અભ્યાસમાં કઈ ના કરી શકીએ, તમે પહેલી વાર હાથમાં લીધી છે? કે ના, આ જુઓ, આ એકાગ્રતાની શક્તિનો ચમત્કાર છે. એકવાર જો મનની એકાગ્રતા હોય તો પછી તમે ગમે તે કામ હાથમાં લ્યો, એક કામમાં તમે સફળ થશો. પછી ભણવાનું હોય, ભણાવવાનું હોય, કે બંદૂકથી વિંધવાનું હોય, વાંચવાનું હોય, કે રસી બનાવવાનું હોય, કે બૂટ પોલિશ કરવાનું હોય, કે પ્રયોગશાળામાં પ્રયોગ કરવાનો હોય, કે બિઝનેસ કરવાનું હોય, ગમે તે કામ, ઓફિસમાં કામ કરવાનું હોય, ગમે તે કામ ફક્ત એક વાર જો એકાગ્રતાની શક્તિ આવી ગઈ તો દરેકે દરેક કાર્ય વધારે સારું થશે, વધારે એફિશિયન્સી વધારે આવશે, કાર્યદક્ષતા વધશે. અને એટલું જ નહીં, ક્વોલિટેટિવ ઇનરિચમેન્ટ, જેને આપણે 0 ડિફેક્ટ ની આજકાલ વાત ચાલે છે, કેવું હોવું જોઈએ કાર્ય કે એમાં કોઈ પણ જાતની ડિફેક્ટ ન રહે. જો પ્રોડક્શન કરો ફેક્ટરીમાં તો 0 ડિફેક્ટ. એ પ્રોડક્શન એ માલ એવો હોવો જોઈએ કે એમાં કોઈ જાતની એમાં કચાશ ન રહે. એવી જ રીતે તમે કચરો વાળો તો કચરો વાળો તો એવો વાળવો જોઈએ કે કોઈ પણ નાનકડું પણ કાગળનો ટુકડો પણ રહી ન જાય. બૂટ પોલિશ કરે તો એવી રીતે બૂટ પોલિશ કરે કે એમાં ચહેરો દેખાય. આ છે પરફેક્શન. પરફેક્શન ઓફ વર્ડ કમ્સ ફ્રોમ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જેટલી મનની એકાગ્રતા વધશે, આપણી કાર્યદક્ષતા અને કાર્યમાં જે પરફેક્શન, જે પૂર્ણતા, એ મનની પૂર્ણતા જેમ જેમ આગળ પ્રગટશે એમ એમ કાર્યમાં પણ પૂર્ણતા પ્રગટશે. આ બંને એક સાથે ચાલે છે. The quality of our work is representative of the quality of our mind. એક સંતે કહ્યું છે કે તમારા કાર્ય ઉપરથી જ હું સમજી રહીશ કે તમારું મન કેટલું એકાગ્ર છે. જો મન એકાગ્ર હશે તો કામ, એની છાપ કામ ઉપર પડશે જ. એ પરફેક્શન ઓફ વર્ક ઇઝ એ પ્રોડક્ટ ઓફ પરફેક્શન ઇન માઇન્ડ. મનમાં જેટલી આ પૂર્ણતા, મનમાં જેટલી પવિત્રતા, મનમાં જેટલી એકાગ્રતા એ વધશે, કાર્ય પણ એટલું સુવ્યવસ્થિત, સુસંગઠિત અને એટલું જ સારું, એટલું જ પૂર્ણ બનતું જશે. જો આપણે કોઈને જોઈએ કે કોઈ કાર્ય ભૂલી જાય છે, ગયા ચાવી ભૂલી ગયા કોઈના ટેબલ પર, અથવા તો કોઈ કામ કર્યું છે, રસોઈ બનાવી, બહુ સરસ રસોઈ બનાવી,
પણ મીઠું નાખતા ભૂલી ગયા દાળમાં. બહુ સરસ રસોઈ બનાવી છે, બધું છે, પણ દાળમાં મીઠું નાખતા ભૂલી ગયા. તો એ તો એટલું ડેન્જરસ નથી, પણ મીઠું જે ડબલ વાર પડી જાય તો વધારે છે, કારણ કે મીઠું ઓછું હોય તો વધારે નખાઈ જાય બીજી વાર, પણ મીઠું ડબલ જો થઈ જાય. અન્ય મનમાં કેટલી બધા જાતના વિચારો આવે છે કે આ ફિલ્મની સાઉન્ડ ચાલી રહ્યું છે, એમાં મન વયું ગયું, ત્યારે મીઠું નાખી દીધું, ખબર નહીં, બીજી વાર મીઠું નાખી દીધું. પછી કે દાળ કેવી સરસ બને છે, તમે ખાઈને જુઓ. તો કે એમાં હું તો નહીં ખાઈ શકું, પણ જો તું ખાઈ દે તો તને આજે કંઈક પ્રેઝન્ટ આપીશ. એવી વાત પછી પતિ પત્ની વચ્ચે ચાલે છે. કેમ? કારણ કે અન્ય મનસ્કતા. અથવા તો જયારે ભણવાનું હોય, એ ભણી રહ્યા છે, પુસ્તક છે ફિઝિક્સમાં વાંચી રહ્યા છે, પાના 8-10 પાના વચાઈ ગયા, પણ પછી ખ્યાલ આવ્યો કે અરે આ તો 8-10 પાના વયા ગયા, એટલે ખબર ન પડી. કારણ કે 8-10 પાના એ જયારે વાંચવા બેઠા હતા, એની પહેલા ટીવી સિરિયલ જોઈ હતી 3 કલાક, અને 3 કલાક ટીવી સિરિયલ જોઈ, એમાં જોયું હતું કે એક વિલિયન એની પાછળ પેલો હીરો જાય છે, પણ એને આંબી શકતો નથી, અને પછી એ બીજે રસ્તે જાય છે ત્યારે આંબી જાય છે, અને પછી વિલિયનને પકડી પાડે છે. હવે આ પાના જયારે ઉલટાય ત્યારે એમ લાગે છે આ પેલો હીરો પેલા રસ્તામાં પહેલાથી કેમ ન ગયો, ત્યાં ગયો હોત તેને પેલા પકડી પાડત, તો પછી આમ થાત, આમ ન થાત, તો પછી આ હીરોને પેલાથી પકડી જાય. પણ એ હીરોએ પેલા વિલિયનને પકડ્યો કે નહીં, એને તમારે શું? અત્યારે તો ફિઝિક્સની ચોપડી વાંચવાની છે, પણ એ અહીંયા 10-12 પાના વયા ગયા, અને મન ત્યાં ચાલી ગયું. કેમ? કારણ કે એકાગ્રતાનો ભંગ થઈ ગયો, મન ચંચળ થઈ ગયું. તો આવું બને છે. આવા કેટલા બધા ઉદાહરણો આપણા દૈનંદિન જીવનમાં બને છે. તો દૈનંદિન જીવન માટે પણ આપણે એકાગ્રતાની આવશ્યકતા છે. એ ભણવું હોય કે ભણાવવાનું હોય કે ઓફિસનું કામ હોય. એક વિદ્વાને બહુ સારું કહ્યું છે, ટ્રાય ધેર બિઝનેસ ઓર અધરવાઇઝ ઇટ વિલ ડ્રાઇવ ધી. તમે તમારા ધંધાને જે ચલાવશો તો સારું છે, ધંધો તમને પછી ચલાવશે. એટલે જો તમે ધંધામાં એકાગ્રતા નહીં રાખો, કેટલાય લોકોને ધંધો કરે છે પણ એકાગ્ર મન રહેતું નથી, બીજા બધા ડાયવર્શન આવે છે. એ પછી પોલિટિક્સમાં જોડાયા હોય તો પોલિટિક્સના ડાયવર્શન હોય, કે ઘર સંસારનો વ્યવહારનું કામ હોય, અથવા તો પરિવારની સમસ્યાઓને કારણે એટલા અટવાઈ ગયા હોય કે ધંધા તરફ ધ્યાન ના આપી શકે, કસ્ટમર્સ તરફ ધ્યાન ના આપી શકે. કસ્ટમર આવે અને કે પણ એનું મન ખિન્ન છે, ઘરમાં કઈ ઝઘડો થયો છે, અચ્છા તમારે વસ્તુ લેવી છે કે ફરજ ભાવ પૂછો છે, જાઓ, આવી રીતનું વ્યવહાર શરૂ કરી દે, કારણ કે મન ખિન્ન છે. તો એકાગ્રતા જયારે ધંધામાં ન રહે તો ધંધો ચોપટ થઈ જાય છે. ઓફિસમાં કામ કરે છે, પેપર ક્યાં મૂકે ખબર નથી પડતી, મન બીજી બધી સમસ્યામાં અટવાયેલું રહે છે, એકાગ્રતા નથી રહેતી, અને ઓફિસનું કામ ઠીક થતું નથી, પછી પ્રમોશન અટકી જાય છે, પછી ખબર પડે છે કેમ કે ના તમારે આવી ભૂલો થઈ ગઈ હતી. તો ગમે તે કાર્યમાં આપણા દૈનંદિન જીવનમાં એકાગ્રતા એ તો ખૂબ જ આવશ્યક છે. અને ખાસ કરીને આધ્યાત્મિક સાધકો માટે એ તો એકાગ્રતા એ તો આધ્યાત્મિક સાધનાની પ્રથમ સીડી છે. એટલા માટે આપણા દરેક માટે એકાગ્રતાનું મહત્વ એ દરેકને ખબર જ છે, પણ એની ખરેખરી મહત્તા આપણે જો સમજીએ તો એકાગ્રતા માટે આપણે વધુ સચેષ્ટ થઈશું. એમર્સન નામના થઈ ગયા અમેરિકનના વિદ્વાન, એમણે કહ્યું હતું કે દરેકે દરેક તમારે કોઈ પણ જાતની સ્ટ્રેન્થ તમે જ્યાં જુઓ તો તમે હંમેશા માનજો એનું કારણ છે એકાગ્રતા. યુદ્ધમાં હોય, વેપારમાં હોય કે ગમે તે બાબતમાં જો તમે એમ સમજો કે કોઈ વ્યક્તિ આગળ વધી રહ્યું છે, સમજી જાઓ એકાગ્રતા એનું એકમાત્ર કારણ છે. ચીનના સંત થઈ ગયા ચાઓ ત્સુ કરીને એક ચીનના સંત થઈ ગયા. એમણે એક માણસને પૂછ્યું, 80 વર્ષનો વૃદ્ધ પુરુષ, પણ એ તલવારની ધાર બનાવવામાં એવો કુશાગ્ર કે બીજો કોઈને તોલે ના આવે. તેને પૂછ્યું કે ભાઈ તમારી આ સફળતા રહસ્ય શું છે? ત્યારે એને જ કીધું કે મેં મારા મનને એકાગ્ર કર્યું ફક્ત કે ના બસ હું એક જ કામ લઈશ, મારે આમાં જ સ્પેશિયલાઇઝેશન કરવું છે, તલવારની ધાર કરવામાં. તો અત્યારે આટલા વર્ષોથી આખી જિંદગી મેં આમાં જ કાઢી છે, એટલા માટે એના જેવી તલવાર ધાર કરવાનું કોઈ નથી. તો એણે પોતાના મનને એકાગ્ર કર્યું એક જ ધંધામાં, એને કારણે એ આગળ થયો. ચાર્લ્સ કિંગલી એનું પણ એમ જ કેવું છે કે બધા કારણની પાછળ એકાગ્રતા એ જ એનું એકમાત્ર કારણ છે. જૈન શાસ્ત્રો એ લોકો જૈન શાસ્ત્રોમાં પણ એકાગ્રતાને અત્યંત મહત્વ આપ્યું છે અને કહે છે કે મનને જો સ્થિર કરવું હોય તો સૌથી પહેલી એની શરત છે એકાગ્રતા. તો સંગીતના વાજિંત્રને આપણે જો વગાડવું હોય તેને પહેલા ટ્યુન કરવું પડે. એવી રીતે મનથી જો આપણે કંઈ કામ કરવું હોય તો પહેલા એને ટ્યુન કરવું પડે.
મનને ટ્યુન કરવું એનો અર્થ છે એકાગ્રતા. મન જયારે એકાગ્ર હોય છે ત્યારે એ સારું સુર આપે. કોઈ પણ વાજિંત્ર જો ટ્યુન કરેલું નહીં હોય તો સુર ઠીક નહીં નીકળે. એવી રીતે મન જો આપણું એકાગ્ર નહીં હોય તો આપણું કાર્ય ઠીક નહીં થાય. એ ગમે તે કામ હોય. અત્યારે માની લો આપણે ચર્ચા કરી રહ્યા છીએ એકાગ્રતા ધ્યાનની, પણ બધાનું મન શું અત્યારે અહીંયા છે? ફિઝિકલી આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા અહીં બેઠા છે આ હોલમાં શારીરિક રૂપે, પણ કદાચ કોઈનું મન અત્યારે હશે કે રસોઈ ત્યાં ચડાવેલી છે, પૂરી થશે કે નહીં, પૂરી થઈ હશે કે નહીં. કોઈકને એવી ચિંતા હશે, કોઈકને એવી ચિંતા હશે કે આજે મેં પેલા નોટ્સ બનાવવાના રાખવાના ફ્રેન્ડે કીધું તે નોટ્સ લેવાના છે, આના પછી તરત જ મારે જવાનું છે. કોઈને ધંધાની ચિંતા આવતી હશે. ત્યારે આ ચિંતા આપણે આવે છે કારણ કે આપણું મન કેળવાયેલું નથી, અને એને કારણે આપણે જયારે પણ કોઈ ચર્ચા સાંભળીએ છીએ પૂરેપૂરી આપણને યાદ રહેતી નથી. કેમ? વચમાં મન આડો ઉડી જાય છે, વળી ગયા છે. ના ના, અત્યારે તમારી એકાગ્રતા વિશે આપણે સાંભળી રહ્યા છીએ, ફરી પાછું મન એકાગ્ર નથી, કેવી રીતે થશે? કમસે કમ એકાગ્રતાની વિશેની જયારે વાત થાય ત્યારે તો મન એકાગ્ર કરીને સાંભળું, પણ નથી થતું. મન આડે ચક્કર મારે છે. તો એ ટ્યુન કરવું પડે. મન જયારે ટ્યુન હોય, એ વાજિંત્ર જયારે ટ્યુન હોય તો જેમ સારું રિઝલ્ટ આપે, એવી રીતે મન જયારે એકાગ્ર હોય ત્યારે આપણને સારું રિઝલ્ટ આપે. અને જેટલા મહાપુરુષો થઈ ગયા, એ પછી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હોય, સિકંદર મહાન હોય, કે સિકંદર મહાનને પણ પૂછવામાં આવ્યું હતું કે તમારી મહાનતાનું રહસ્ય? એક જ રહસ્ય. એમણે પોતાનું કે બસ મારે વિશ્વ વિજય કરવો છે, એણે એક ધ્યેય કરી લીધું, બીજું બધું ધ્યેય ભૂલી ગયા. એક ધ્યેય ઉપર એમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ગાંધીજી સફળતાનું રહસ્ય શું? બસ સ્વાધીનતા, સ્વાતંત્ર્ય સંગ્રામ. બાકી બધી એમણે બધી જેટલી બધી શક્તિઓ હતી એ બધી શક્તિઓ એક જ ઉદ્દેશ્ય માટે લગાડી દીધી. એમાં એમણે મનને એકાગ્ર કર્યું. થોડા વર્ષો પહેલા કોઈ પ્રેસ રિપોર્ટર્સે આને પૂછ્યું હતું સુનિલ ગાવસ્કરને કે તમારી એકાગ્રતાનું રહસ્ય શું? એને બસ કીધું કે હું નાનપણથી મેં એકાગ્ર કર્યું, મારે ક્રિકેટર થવું છે. બીજા બધા રમત છોડી દીધી, ભણવાનું પણ ધ્યાન, બધું બસ ક્રિકેટ. અને એ જે એક વસ્તુ મેં એને એકાગ્ર કર્યું, મન. તો કેવી રીતે? કે કોઈ જાતની ફેસિલિટી નહીં. જેણે સંસારમાં સૌથી વધુ રન બનાવ્યા છે એવો ક્રિકેટર, એવો બેટ્સમેન, પણ એની ટ્રેનિંગ કેવી રીતે થઈ હતી? આપણે અત્યારે ટ્રેનિંગ માટે કેટલા બધા રૂપિયા ખર્ચી રહ્યા છીએ ક્રિકેટર બનાવવા માટે, પણ એ ત્યાં મુંબઈની શેરીમાં રમે છે. ધોકાથી કેટલા એના કાચ તોટ્યા એ ક્રિકેટ રમવામાં. આવી રીતે શેરીઓમાં રમતા રમતા પણ એને મન એકાગ્ર કર્યું નાનપણથી જ. બસ મારે ક્રિકેટર બનવું છે, મારે બેટ્સમેન બનવું છે. તો અત્યારે વર્લ્ડનો ગ્રેટેસ્ટ બેટ્સમેન એ બન્યો. બિસ્મિલ્લા ખાને દૂરદર્શન વાળાઓએ થોડા વર્ષો પહેલા, લાસ્ટ યરની વાત છે, બિસ્મિલ્લા ખાને બોલાવ્યા ને એમને એ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે? મેં કહ્યું બસ મારે એક જ વાત હતી નાનપણથી જ કે મારે આ શહેનાઈમાં જ આગળ વધવું છે. અને શહેનાઈ એ દિવસ રાત પોપો કરે, બીજા બધા કેટલા બધા એનાથી કંટાળી જાય કે આ પોપો તારું બંધ કર, પણ મેં છોડ્યું નહીં. એક જ વાત પકડી રાખી, મારે બસ શહેનાઈમાં આગળ વધવું છે. તો કોન્સન્ટ્રેશન, એક જ વસ્તુમાં, એક જ ધ્યેયમાં, એક જ વાતમાં એકાગ્ર કરીને રાખવું. પોતાના જીવનની દિશા અથવા તો મનની દિશા એક તરફ રાખી. આ બધી એની સફળતાનું રહસ્ય. અને અસફળતા, જયારે જયારે જીવનમાં અસફળતા મળે છે, એ સફળતાનું એકમાત્ર કારણ એકાગ્રતા. તમે ગમે ત્યારે જુઓ, ક્રિકેટર, બેટ્સમેન ક્લીન બોલ્ડ ક્યારે થાય? જયારે મન એકાગ્ર ન હોય ત્યારે. બેટિંગ કરી રહ્યો છે, અચાનક મને એને યાદ આવ્યું, કોઈક બીજો વિચાર આવ્યો, ત્યાં સુધી બોલ સ્ટમ્પમાં ઘૂસી ગયો. અથવા કોઈ સ્લીપમાં ઉભું છે અને મન જરાક અન્યમનસ્ક થયું, કેચ છૂટી જાય છે. કેચ કેમ છૂટે છે? કારણ કે ત્યારે એનું મન પૂરું એકાગ્ર નહોતું. ક્યાંક ને ક્યાંક કોઈ જાતનો બીજો વિચાર એક ક્ષણ માટે પણ, એક સેકન્ડ માટે પણ આવ્યો, બસ એક ક્ષણે કેચ આવ્યો, કેચ છૂટી ગયો. અથવા તો પોતાના કોઈ કે છે આનું ફોર્મ એને પોતે ગુમાવી દીધું છે, આનું બેડ લક ચાલ્યું છે. બેડ લક કઈ નથી. એક ક્રિકેટર હતો, એને અચાનક પોતાનું ફોર્મ ગુમાવી દીધું. કેમ? અત્યાર સુધી બહુ સારા રન કરતો હતો, બહુ સારું બોલિંગ પણ કરતો હતો, સરસ ઓલરાઉન્ડર હતો, અચાનક ફોર્મ ગુમાવી દીધું. કેમ? એના જીવનમાં કોઈ પણ જાતની એક એવી વસ્તુ બની ગઈ કે જેનાથી એનું મન ચંચળ થઈ ગયું, એ એકાગ્રતા ગુમાવી દીધું. ફરી પાછું જયારે એનું જીવન પાટો ચડી જાય છે, પછી પાછા ફરીથી સારો એને સ્કોર થવા માંડે છે. તો એકાગ્રતા, એક વસ્તુમાં એકાગ્રતા અને મનની એક દિશા, આ બહુ જ મહત્વની છે. થોડા મહિના પહેલા એક પેપરમાં એક વાત આવી હતી, એરોપ્લેન એક્સિડન્ટ થઈ ગયું. કેમ એક્સિડન્ટ થઈ ગયું? ઠીક એ વખતે પાયલટનું મન ત્યારે બીજી તરફ થઈ ગયું. પાયલટ અને એર હોસ્ટેસ બંને વાતચીત કર્યા હતા
અને આનું મન કંટ્રોલ બહાર રહી ગયું, બસ ત્યારે પ્લેન પણ કંટ્રોલ બહાર થઈ ગયો અને બધા પેસેન્જર મળી ગયા. આ તો એક ચરમ ઉદાહરણ આપ્યું, પણ આવી ઘટનાઓ દિવસ અને રાત બનતી હોય છે. જે ડ્રાઈવરે ત્યાં સિહોર પાસે એક્સિડન્ટ કર્યો, આટલી બધી બહેનો એક સાથે બળીને મરી ગઈ, એ જે બસનો એક્સિડન્ટ, એકમાત્ર કારણ કે એને એકાગ્રતા ગુમાવી દીધી. એક ક્ષણ માટે પણ એકાગ્રતા ગુમાવી દીધી. પછી ઊંઘને કારણે હોય, નશાને કારણે હોય કે પછી બીજે કોઈ કારણે હોય, એ જયારે એકાગ્રતાનો ભંગ થાય છે ત્યારે એક્સિડન્ટ સર્જાય છે. જયારે એકાગ્રતાનો ભંગ થાય છે ત્યારે અસફળતા આવે છે. નેપોલિયન બોનાપાર્ટ આટલો મહાન એ વીર યોદ્ધા, જે દિવસે યુદ્ધ હાર્યો હતો, પોતાના જીવનનું મોટું યુદ્ધ, એના આગલી રાતે એને પોતાની મનની એકાગ્રતા ગુમાવી હતી. તો આ તો ઇતિહાસ બતાવે છે. આપણા દૈનંદિન જીવનમાં પણ આપણે જોઈએ છીએ, જયારે આપણને અસફળતા મળે છે, એ પરીક્ષામાં અસફળતા હોય કે આપણા ધંધામાં અસફળતા હોય કે આપણી ઓફિસના કામમાં અસફળતા હોય કે પ્રૂફ રીડિંગના કામમાં અસફળતા હોય, ક્યારેક મિસ્ટેક આવી જાય છે કે લેખન કાર્યમાં હોય, ગમે તે કાર્યમાં જ્યારે આપણે એકાગ્રતા ગુમાવીએ છીએ ત્યારે આપણું કામ કાં તો અસફળ થાય છે, અથવા તો એટલી હદથી સફળ થતું નથી, અથવા તો એટલી ભૂલો એ કાર્યમાં રહી જાય છે. એટલા માટે એકાગ્રતા એનું મહત્વ એ આપણા જીવન માટે અત્યંત વધારે છે. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની એકમાત્ર ચાવી એ છે એકાગ્રતા. પ્રયોગશાળામાં પ્રયોગ કરતો વિજ્ઞાની, એના માટે પણ કે રસી બનાવવાવાળા માટે પણ આ છે સ્વામીજીની વાત, કે જ્ઞાન પ્રાપ્ત કરવાની એકમાત્ર ચાવી એકાગ્રતા. હવે વાત એમ પ્રશ્ન થાય છે, એકાગ્રતા કેમ આવતી નથી? ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે એકાગ્રતા, વાત સાચી, એકાગ્રતા તો અમને જોઈએ છે, મનને એકાગ્ર કરવું છે, ધ્યાન કરવું છે, પણ ધ્યાન થતું નથી. ધ્યાન કરવા બેસીએ છીએ, મન આડાવડા વિચાર કરે છે, મન એકાગ્ર થતું નથી. મન એકાગ્ર કેમ થતું નથી? એનો પ્રથમ ઉત્તર તો છે કે મન સ્વભાવથી જ ચંચળ છે. સ્વભાવથી જ, આ એનો સ્વભાવ છે. સ્વભાવ એટલે જે એનો પોતાનો સ્વભાવ, એનો પોતાનો જ ભાવ. તો જો કદાચ મન ચંચળ ન રહેતું હોય તો સમજવું કે કંઈક વિશેષ તમે છો, અને જે ચંચળ રહેતું તમે ઓર્ડિનરી છો, સાધારણ વ્યક્તિ છો. કારણ કે આ એનો સ્વભાવ છે મનનો, તેનાથી ચિંતા કરવા જેવું નથી. મહારથીઓ, મહાન યોદ્ધાઓ, મહાન વૈજ્ઞાનિકો, મહાન વિદ્વાનો, એ લોકો માટે પણ મનને વશ કરવું, મનને એકાગ્ર કરવું ખૂબ જ કઠણ હતું અને કઠણ છે. એમાંના થોડાક વૈજ્ઞાનિકો કોઈક વિષય ઉપર મનને એકાગ્ર કરી શકતા હતા, બધા વખતે નહીં. પણ જેમ કે ન્યૂટન જયારે પ્રયોગશાળામાં હોય ત્યારે પોતાની મેળે એક વિષયમાં મને એટલું બધું એકાગ્ર થઈ જતું કે કેટલા દિવસો સુધી એને ભાન જ નહીં કે શું કર્યો છે શું નહીં. એ પ્રયોગમાં એટલું બધું મસ્ત, પણ એને ધ્યાન કરવું નથી તો ધ્યાન એનાથી નહીં થાય. પણ હા, કોઈ પણ એક વિષય વસ્તુ પર, પણ આપણે એટલું પણ નથી, કોઈ એક વિષય વસ્તુ પર હા જેમાં એને ખૂબ રસ છે એમાં એનું મન ચોંટી જાય છે. એવા પણ ઉદાહરણો છે. ન્યૂટન એ પ્રયોગશાળામાં પોતાનું કામ કરી રહ્યો છે અને એટલો બધો તલ્લીન થઈ ગયો છે, એના માટે ખાવાનું આપી ગયો એને ખબર નથી. પછી ત્યાં ખાવાનું ત્યાં રાખી દીધું ટેબલ ઉપર. પછી એને કોઈ મળવા માટે આવે છે, એની સાથે વાતચીત કરીને ફુરસત નહીં. છેવટે ઓલો જે એને માટે મળવા માટે આવ્યો હતો વિઝિટર, એ કંટાળી ગયો, કેટલા કલાક સુધી બેસી રહ્યો. એના પછી એને ભૂખ લાગી, એ પેલા ન્યૂટનનું ખાવાનું ખાઈ ગયો. ખાઈને પછી કંટાળીને પાછો ચાલી ગયો. આ તરફ આનો એક્સપેરિમેન્ટ જયારે પૂરો થયો રાતના, એને જોયું ત્યારે યાદ આવ્યું, હા ખાવાનું તો ખાધું નથી. એટલે પછી ત્યાં જઈને ટેબલ ઉપર જોયું, એ ઉપર જોયું કે પ્લેટ તો ખાલી છે. કે વાહ, હું કેવો મૂર્ખો છું, મેં પોતે ખાઈ લીધું ને મને એટલું યાદ નથી કે મેં ખાઈ લીધું છે. કઈ વાંધો નહીં, ખાઈ તો લીધું છે ને, હવે ફરી એક્સપેરિમેન્ટ. એને એ પણ ખબર ન પડી કે મેં ખાધું છે કે નહીં. પ્લેટ ખાલી જોઈને એને એમ જ સમજ્યો કે મેં ખાઈ લીધું છે ને હું કેવો ભૂલકનો છું કે મેં ભૂલી ગયો કે હું ખાધું છે. કઈ વાંધો નહીં, ચાલો ખાઈ તો લીધું છે ને, રહેવા દો, ફરી એક્સપેરિમેન્ટ શરૂ કરો. તો આવી જાતની એકાગ્રતા પણ આવે છે. કોઈ એક વિષયમાં જો રસ હોય તો, આપણને રસ જો હોય તો એકાગ્રતા આવી જાય છે. કોઈ સ્ટુડન્ટ કહે છે કે એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા કેવી રીતે? એકાગ્રતા છે જ, આપણા બધાને એકાગ્રતા કરવાની શક્તિ છે. પણ એક જ વસ્તુ છે કે આપણે જે વિષયમાં મન એકાગ્ર કરવું જોતું જોઈએ છે એ વિષયમાં મન એકાગ્ર નથી થતું. એને પોતાને મળે કોઈ વિષયમાં એકાગ્ર થાય છે અને એમાંથી આપણે છોડાવવું બધી મુશ્કેલ પડે છે.
જે વિદ્યાર્થી મને કહે છે કે ભાઈ ફિઝિક્સમાં હું ભણવા બેસીશ પણ એકાગ્રતા નથી, કઈ વાંધો નહીં, પણ તમારે એકાગ્રતાની શક્તિ નથી એમ નહીં માનવું. કેમ? તમે જયારે ટીવી જોતા હો છો, કેટલા ગેસ્ટ આવીને કેટલા વયા ગયા કઈ ખબર જ નથી પડતી. 3 કલાક એટલા તલ્લીન ટીવી જોવામાં, કારણ ટીવી સિરિયલ હોય કે ક્રિકેટ મેચ ચાલતો હોય, ગેસ્ટ આવ્યા વયા ગયા, ભાઈ તારા મામા આવ્યા હતા મને ખબર જ ન પડી. એટલા બધા કોન્સન્ટ્રેશન નથી એવું કઈ નથી. છે એકાગ્રતાની શક્તિ છે, પણ આપણને જે વિષયમાં રસ પડે છે એમાં એકાગ્રતા આવે છે. તો ન્યૂટનને રસ લાગી ગયો તો એક્સપેરિમેન્ટ્સમાં, સાયન્સમાં, તો એ આપણને રસ નથી. આ એક કારણ એકાગ્રતાના અભાવનું, કે આપણને એ વિષયમાં રસ નથી. જેને રસોઈ બનાવવી ખૂબ ગમે છે, ખૂબ પ્રેમથી રસોઈ બનાવે છે, કોઈ દિવસ એની દાળમાં મીઠું ડબલ નહીં પડે કે મીઠું ઓછું નહીં પડે, પ્રેમથી બનાવે છે. એને એ બનાવવાની બહુ ઈચ્છા છે, પણ ન છૂટકે બનાવવું પડતું હોય, નથી ઈચ્છા, પતિ ઉપર ખૂબ ગુસ્સો આવે છે, ઝઘડો થયો છે, પણ હવે બનાવવું તો પડશે જ, પત્ની તરીકે મારી ફરજ છે, ઠીક છે બનાવવું તો બનાવું, તો મન ત્યાં નથી તો એ મીઠું ડબલ પડશે, નહીં તો નહીં પડે. તો જયારે પ્રેમથી બનાવશે, જે વસ્તુ આપણે રસપૂર્વક કરીએ છીએ, એકાગ્રતા અને રસ આ બંને એક સાથે ચાલે છે. કોઈ કહે છે યાદ શક્તિ નથી, યાદ શક્તિ છે આપણામાં, પણ યાદ શક્તિ ઘણી વધારે છે. પણ વાત શું છે કે આપણને એવી વસ્તુ યાદ રહે છે જે વસ્તુ આપણને ગમે છે. હવે આ વિષયોને ગમવાનું એ આપણે શરૂ કરવું પડે. વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ અમને તો યાદ શક્તિ ઓછી છે, યાદ શક્તિ માટે શું બદામ ખાવી? બદામ તમને મળતી હોય તો ખાવામાં કઈ વાંધો નથી, અમને પણ થોડીક આપજો, તમે પણ ખાજો, કઈ વાંધો નથી. પણ બદામ ખાવાથી જે તમારી યાદ શક્તિ વધશે એની કોઈ ગેરંટી નથી. નહીં તો એક્સપેરિમેન્ટ કરીને જોઈ જુઓ. અસલ છે આ મનની વસ્તુ. તો યાદ શક્તિ તમારી છે જ. કેવી રીતે તમે ઓસ્ટ્રેલિયાની ટીમના કમ્પ્લીટ પ્લેયર્સના નામ તમે આપી દેશો? કે છે મને વિદેશીના નામ, હિસ્ટ્રી વાંચું છું તો વિદેશી લોકોના નામ નથી યાદ રહેતા. રાણા પ્રતાપ, શિવાજી, ઝાંસી રાણી આ બધા તો યાદ રહે, પણ વિદેશના જે લોકો, વિદેશનું જયારે હિસ્ટ્રી પડી વાંચી હતી એ લોકોના બધા ક્યાં કોણ લોર્ડ થઈ ગઈ બધા યાદ નથી રહેતા. અંગ્રેજના મને યાદ નથી, પણ એને તમે પૂછો ઓસ્ટ્રેલિયન ટીમના કેટલા પ્લેયર્સ ફટફટ કહી દેશે. એ વસ્તુ તો છે જ નહીં કે ઓસ્ટ્રેલિયનના લોકોનું નામ યાદ નથી રહેતા, ઇંગ્લેન્ડના લોકોનું નામ યાદ રહે છે, પણ ક્યાં શું છે, ક્રિકેટમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, રસ છે, એટલે બધાના નામ યાદ રહી જાય છે. ફિલ્મી હીરોના નામ બધા યાદ રહી જાય છે. પણ અહીંયા આપણે પોતાના જે સાયન્ટિસ્ટના નામ યાદ નથી રહેતા. કેમ? એમાં રસ નથી. તો આ રસ અને એકાગ્રતા બધું એક સાથે ચાલે છે. એડિશન જયારે એ પોતાના એક્સપેરિમેન્ટમાં હતો, કેટલા દિવસો સુધી પોતાના રૂમની બહાર ના નીકળે. એટલું જ નહીં, પોતાના કોવર્કર્સને, પોતાની સાથે જે કામ કરતો બધાને ના, અત્યારે બીજું કાંઈ નહીં, ઓરડાની અંદર પુરાઈ અને કામ કરે. એવી રીતે એને એકાગ્રતા દ્વારા આ બધી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તો જેટલી મહાન સિદ્ધિઓ હાંસલ થઈ છે એ બધી એકાગ્રતાની શક્તિ દ્વારા, અને એટલા માટે કે એ લોકોને એ વસ્તુઓમાં એટલો બધો એમાં રસ હતો અને એમાં એ એટલા ઊંડા ઉતરી ગયા. હવે આપણે જો કોઈ વિષયમાં એકાગ્રતા કેળવવી છે તો પ્રથમ તો આપણે ઊંડો રસ મેળવવાનું શરૂ કરવું પડશે. પછી આપણે બિઝનેસને આપણે જે નેગ્લેક્ટ કરશું, યુ ડુ નોટ ડ્રાઈવ યોર બિઝનેસ, ધ બિઝનેસ વિલ ડ્રાઈવ ધી, એ સાચું છે. એનો અર્થ, જો તમે બિઝનેસમાં રસ નહીં લ્યો તો બિઝનેસ પછી ધીરે ધીરે તમારા હાથમાંથી છટકતું જશે. એવી જ રીતે ભણવામાં તમે જો રસ નહીં લ્યો, રસ કોઈક વિષયમાં નહીં હોય તો એ રસને ઉત્પન્ન કરવો પડશે. જયારે ઉત્પન્ન થશે તો એકાગ્રતાનો એ પ્રથમ તો સમસ્યાનું સમાધાન થઈ જશે. પણ આપણે જે વાત કરી રહ્યા હતા કે મુખ્ય વસ્તુ એ છે કે એકાગ્રતા ઇન જનરલ, સાધારણ રીતે જોતા આપણને ધ્યાન કરવું એ મુશ્કેલ પડે છે. અને કોઈ પણ વસ્તુ જયારે એકાગ્ર ચિત્તે કરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પણ મન છટકીને આડું અવળું ભાગવાનો પ્રયત્ન કરે છે. તો એનું કારણ શું છે? એના કારણો જો આપણે જાણીએ તો આપણને સરળ પડશે કે ભાઈ હવે કેવી રીતે આવી એકાગ્રતા કેળવવી. તો એનું પ્રથમ ઉત્તર છે, એકાગ્ર કેમ થતું નથી, એનો પ્રથમ ઉત્તર છે મનનો સ્વભાવ જ છે ચંચળ. આ હંમેશા જાણી લેવું. આપણી સમસ્યા કોઈ વિશેષ સમસ્યા નથી, પહેલેથી જ આ ચાલતું આવ્યું છે. અને સ્વામી વિવેકાનંદ ખૂબ સરસ ઉદાહરણ આપે છે કે જુઓ આ મન કેવું છે ખબર છે? આપણું મન છે સાધારણ મનુષ્યનું મન, યોગીઓનું મન નથી કહેતો. સાધારણ મનુષ્યનું મન કેવું હોય છે? એ છે વાનર જેવું. એને સ્વભાવ છે વાનર જેવો. કેવો વાનર? એક વાનર હતો. વાનર તો સ્વભાવથી ચંચળ હોય છે. પછી
એને ખૂબ દારૂ પીધો. તો પેલા તો થોડાક ઠેકડા મારતો હતો, દારૂ પીધા પછી ખૂબ જોરદાર ઠેકડા મારવાનું શરૂ કરી દીધું. હવે એમાં પૂરતું નહોતું, ત્યાં એક વીછી એને કરડ્યો. એ વીછીને કરડ્યા પછી હજી વધારે ઠેકડા મારવા માંડી ગયો. એ બાકી હતું ત્યાં એમાં ભૂત એક ઘૂસી ગયો, અને ભૂતના ઘૂસા પછી તો ઠેકડા મારે છે. તો કે આપણું મન કેવું છે? આપણું મન કે આ વાનર જેવું છે. એ તો સ્વભાવથી જ ચંચળ, વાનર સ્વભાવ જ ચંચળ, વાનરનું કામ જ ઠેકડા મારવાનું. એમાં પછી શું થયું? વિષય વાસના રૂપ, કામના વાસના રૂપી, ઈચ્છા રૂપી દારૂ આપણે પીચ્યો છે. બધાની ઈચ્છા, કેટલી બધી ઈચ્છા. કોઈને કહ્યું છે ભાઈ તમારે શું ઈચ્છા છે, તમે લિસ્ટ બનાવો તો લિસ્ટ કે કોમ્પ્યુટરમાં ફિટ કરશું તો 10 દિવસમાં પૂરું નહીં થાય. એટલી બધી ઈચ્છાઓ છે. આ કરવું છે, ગાડી લેવી છે, મારુતિ 1000 જોઈએ, ઓલી મીટિંગ બનાવવાની છે, છોકરાને લગ્ન કરવાના છે, છોકરીને ત્યાં લેવાની છે, કે એટલી બધી ઈચ્છાઓ. આ ઈચ્છા રૂપી દારૂ આપણે પીચ્યો છે. એમાં પાછું બાકી હોય તો ઈર્ષા વૃત્તિ આપણામાં આવે છે. કોઈ બીજું કેમ આગળ વધી ગયું? મને ભલે એક ઈંટના વેપારી હતા, એને કીધું ભાઈ લાસ્ટ યર મંદી ગઈ, આ વખતે તો સારો ફાયદો થયો છે ને, આ વખતે તો તમે આનંદમાં છો. લાસ્ટ યર તમે પૂછ્યું તો મોડું કરવું કર્યું હતું, હવે તો તમે આનંદમાં છો. હવે આ વર્ષે તો ફાયદો થયો છે કે ઘાટો? કે આ વર્ષે ફાયદો થયો છે. તો એ કે મોઢું આમ દિવેલ પીધા જેવું કેવું? એ કે મને તો 4 લાખનો ફાયદો છે, મારો પાડોશીને 6 લાખનો ફાયદો થયો ઈંટના વેપારીને, બીજાને. એની ઈર્ષાને કારણે હવે આ બધું આ સુખ પણ દુઃખમાં પલટાઈ ગયું. ઈર્ષા, આ ઈર્ષા રૂપી બીછી પાછો એને ડંખ મારે છે. હજી વધારે મન ચંચળ થાય છે. એમાં બાકી હોય ભૂત, અહંકારનું ભૂત, અભિમાનનું ભૂત, એ પ્રવેશ કરે છે. હા, હું આટલા મોટા, મને સન્માન ના આવ્યું, મારું પેપરમાં નામ ના આવ્યું, આટલા રૂપિયા દાન કર્યા. તો આવી રીતે આપણે બધાને, એક તો મન આપણું વાનર જેવું, એમાં ઈચ્છા રૂપી આપણે દારૂ ખીચ્યો છે. એમાં પછી ઈર્ષા રૂપી બીછી આપણને ડંક મારે છે. અહંકાર રૂપી ભૂત આપણા મનમાં પેસી ગયું છે. એના પછી જો આપણે કહીએ કે એકાગ્ર કેમ નથી થતું, તો આશ્ચર્યની કઈ વાત નથી. આપણો સ્વભાવ આવે છે ને પાછું આપણે આ બધું કર્યું છે, એટલે આપણા માટે ધ્યાન કરવું એ બહુ મુશ્કેલ છે. આવા મનને કેળવવું એ આપણને કેળવવું પડશે. તો આ એટલા માટે કહ્યું કે નિરાશ થવાની જરૂર નથી. રામકૃષ્ણદેવ એકવાર ગયા હતા બ્રાહ્મણ સમાજોની એ મિટિંગમાં. ત્યાં જોયું કે તમે કેવું જોયું? રામકૃષ્ણને પૂછ્યું કે બધાએ થોડું સમાજ પ્રાર્થનાની પહેલા થોડુંક ધ્યાન કરવા માટે, તો બધાને ધ્યાન કરતા જોયા. કેવું લાગ્યું ખબર છે? એવું લાગ્યું ત્યાં પંચવટીમાં, એટલે દક્ષિણેશ્વર કાળી મંદિરમાં ત્યાં પંચવટી છે, ત્યાં ઝાડ ઉપર કે થોડાક વાંદરા બેઠા હોય. હજી પણ તમે જશો ત્યાં પંચવટીમાં ઘણા વાંદરા બેઠેલા હોય છે આજે પણ. હવે તો વાંદરાનું કદાચ વધારે પોપ્યુલેશન વધી ગઈ છે. તમારા હાથમાં ચણા વગેરે હશે, પડાવી લેશે, ગમે તે વસ્તુ પડાવી લેશે, સાવધાન રહેવું પડે. તો ત્યારે રામકૃષ્ણ ઉદાહરણ આપે છે. મેં જોયું એ બ્રાહ્મણ સમાજીઓનું ધ્યાન જોયું. કેવું લાગ્યું ખબર છે? કે અમારે ત્યાં પંચવટીમાં ત્યાં ઝાડ પર વાંદરા બેઠા હોય, એ લોકો ચૂપચાપ બેઠા હોય. એમ લાગે ઓહો કેટલા શાણા છે. પણ નજર ક્યાં હોય? નજર હોય કે એ લોકો માણસ જે ચણાનું પેકેટ લઈ જાય છે ને ધપ તેને ક્યારે એને હૂપ કરીને પકડશે અને ક્યારેય ચણાનું પેકેટ ખાઈ લેશે, એનો વિચાર કરીએ છીએ બેઠા બેઠા. એવી રીતે આ લોકોનું ધ્યાન મેં જોયું કે આંખો બંધ કરીને બેઠા છે, પણ મન ક્યાં ચાલે છે કે કેવી રીતે ક્યાંથી શું કરવાનું છે એ બધા વિચારો ચાલે છે. રામકૃષ્ણદેવ કે આ વાનર જેવું ધ્યાન એ મેં જોયું. અને આપણા બધાને જો જોઈએ રામકૃષ્ણદેવ, એને પણ એમ જ લાગશે કે આ બધા આપણે કોઈ એનાથી વધારે સારા નથી. જાણે વાનર બેઠા છે, કોઈ વસ્તુને ક્યારે પડાવી લેશે. મન હંમેશા કૂદકા મારી રહ્યું છે. તો આપણું મન આવું છે, બધા એનું આપણે મન આવું છે. કોઈ એમ સમજતું મારું વ્યક્તિગત સમસ્યા છે, મારું મન તો બહુ ચંચળ છે, શું કરવું? કોઈ ચિંતાની વાત નથી. વી આર ઓલ કો ટ્રાવેલર્સ. આપણે બધા એક જ ગાડીમાં જઈ રહ્યા છીએ, ચિંતા નહીં કરો. જો તમારું મન એકાગ્ર હોય તો તમે અસાધારણ છો. બાકી જો મન એકાગ્ર ન થતું હોય, મન ચંચળ રહેતું હોય, વાનર જેમ હૂપ હૂપ કૂદતું હોય, ધ્યાન કરવું તમારા માટે થોડુંક મુશ્કેલ હોય, તો સમજો આપણે બધા સાધારણ વ્યક્તિ એક જ સાથે ટ્રાવેલ કરી રહ્યા છે. કોઈ ચિંતાની વાત નથી. પણ હવે એમાંથી યોગીઓના મન જેવું કેળવવા માટેનો પ્રયત્ન આપણે શરૂ કરી શકીએ. નિરાશ થવાની જરૂર નથી, આપણે આગળ વધી શકીએ. અર્જુન જેવા અર્જુન મહારથી, એ જયારે યોગની શિક્ષા આપે છે સ્વામી શ્રી કૃષ્ણ, પછી કહે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કૃષ્ણ ભગવાન તમે વાત તો બધી કરી, વાત સાચી, પણ મારું મન તો ખૂબ ચંચળ છે. હું સાંભળું છું પણ મને બધું સમજમાં નથી આવતું ને, બધું હું સમજીને પણ સમજી નથી શકતો. એના જેવું છે. અને એને પ્રેક્ટિસ નહીં કરી શકું. તમે આવી બધી યોગી ક્રિયા કરી, પણ મને નથી લાગતું કે હું આનું પાલન કરી શકીશ. કેમ? ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. એ પ્રમથશીલ છે, હલાવી દેવું છે. અને પ્રમાથી બલવત દૃઢમ, એટલું દળ છે, એટલું બળવાન છે આ મન
કે તસ્યાહમ નિગ્રહ મન્યે, આને નિગ્રહ કરવું, આને કંટ્રોલમાં લાવવું, આને વશમાં કરવું, હું એવી રીતે માનું છું કે વાયુને વશમાં કરવું જેવું કઠણ છે એના કરતા વધારે કઠણ માનું છું આ મનને વશ કરવું ખૂબ જ મુશ્કેલ છે પ્રભુ, બહુ જ મુશ્કેલ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. દુષ્કરમ છે એટલું નહીં, સુદુષ્કરમ, ખૂબ જ દુષ્કર છે, અતિ દુષ્કર છે. વાયુને જેવી રીતે હાથમાં પકડવું, મુઠ્ઠીમાં પકડવું એ દુષ્કર છે, એના કરતા વધુ દુષ્કર છે આ મનને પોતાના વશમાં રાખવું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન એને વળતા નથી, એને ફટકારતા નથી, જેમ પહેલા ફટકાર્યું હતું, ક્લેબમ મહાત્મગમ પાર્થ નહીં તો ઉપપદ્યમ શુદ્ધમ હૃદય દૌર્બલ્યમ તત્વોતિષ્ઠ પરંતપ, આવી ક્ષુદ્ર દુર્બળતા દૂર થઈ જા, આ તને શોભતું નથી. ક્લેબમ મહાત્મગમ પાર્થ, આવી રીતે વળતા નથી, ફટકારતા નથી. આ વસ્તુ જયારે કહે છે શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ સહાનુભૂતિ સાંભળે છે, કહે છે અસંશય મહાબાહુ મનો દુર્નિગ્રહમ ચલમ. અસંશય મહાબાહો, હે મહાબાહો, આ વાતમાં કોઈ શંકા નથી. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. મનને વશ કરવું એ ખૂબ જ મુશ્કેલ છે, એ વાતમાં કોઈ સંશય નથી. પણ અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેન ચ ક્રિયતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય જેવું કામ પણ શક્ય બને છે. ગભરાવાનું નથી. ખૂબ ચંચળ મન છે, બિલકુલ સાચી વાત છે. કૃષ્ણ ભગવાન પણ કહે છે બિલકુલ સાચી વાત છે. રામકૃષ્ણ દેવ કહે છે બિલકુલ સાચી વાત છે. સ્વામી વિવેકાનંદ કહે છે બિલકુલ સાચી વાત છે. વાનર જેવું આપણું બધાનું મન ચંચળ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. ધીરે 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 એક લાંબી પ્રક્રિયા છે. ઓવરનાઇટ જો તમે એક્સપેક્ટ કરતા હો કે આજે એકાગ્રતાના ધ્યાનનું આપણે ભાષણ સમારંભ ગયા હતા, હવે બસ આપણે એકાગ્રતાનું પ્રોબ્લેમ સોલ્વ, આજથી આપણું મન એકાગ્ર બનશે, તો એવી કોઈ આશામાં રહેતા નહીં. અહીંયા કોઈ મેજિક નથી, કોઈ જાદુ નથી, કોઈ મિરેકલ નથી, પણ આ તમને શરૂ કરવા માટેની પ્રક્રિયા એ આપણે ચર્ચા કરીશું. અને એને કારણે થોડીક બિગિનિંગ થશે, બટ ઇટ ઇઝ અ લોંગ ડ્રોન પ્રોસેસ. પ્રક્રિયા લાંબી છે, પણ એક આપણને આમાં આશાની કિરણ દેખાય છે કે નિરાશ થવાની જરૂર નથી. અર્જુન જેવા મહારથીઓ, મહામહાપુરુષો બધાને માટે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પણ કહે છે, હા કૃષ્ણ ભગવાન પણ કહે છે મન ચંચળ છે, એ વાતનો કોઈ સંદેહ નથી. મન આપણું વાનર જેવું છે, કોઈ સંદેહ નથી. પણ આ મનને વશ કરવું એ અશક્ય નથી, શક્ય છે, ખૂબ કઠણ છે, સુદુષ્કરમ, એ વાત સાચી, પણ અશક્ય નથી. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ જે ખૂબ જ કઠણ કામ છે એ પણ ધીરે ધીરે શક્ય બને છે. ધીરે ધીરે. હવે કેવી રીતે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આપણે મનની એકાગ્રતા મેળવી શકીએ? એકાગ્રતા કેળવવાના આપણે દૈનંદિન જીવનની એકાગ્રતા કેળવવા માટે શું શું આપણે પ્રયત્નો કરી શકીએ, કેવી જાતના ઉપાયો કરી શકીએ? ધ્યાનના પ્રથમ સોપાનો શું છે? ધ્યાનમાં બેસતા પહેલા આપણે શું કરવું જોઈએ? અને ધ્યાનની ઉપયોગિતા શું છે આપણા દૈનંદિન જીવનમાં, આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે અને આધ્યાત્મિક જ્ઞાન માટે? આ બધાની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે અહીં જોઈ રહીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.